આ તરફ જમ્મુ કાશ્મીરમાં મેઘરાજાનું વિકરાળ સ્વરૂપ સામે આવ્યું છે। છેલ્લા 3 દિવસથી જમ્મુમાં સતત વરસાદે વિનાશ વેર્યો છે। અખનૂરમાં ભારે વરસાદથી પૂર અને નદીઓનું રૌદ્ર રૂપ સામે આવ્યું તો જીઓપોટા ઘાટ પાસે મંદિરમાં પાણી ફરી વળ્યા છે। મંદિરમાં પાણી ફરી વળતા આખા પરિસર જે છે તે જળબંબાકારની સ્થિતિમાં છે। જમ્મુની મોટાભાગની નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। છેલ્લા 3 દિવસથી આ પરિસ્થિતિ જમ્મુવાસીઓ તેનો સામનો કરી રહ્યા છે। ઘરની બહાર નીકળે તો જળ છે, કાર્યના સ્થળે જળ છે। અત્યારે સ્કૂલ અને કોલેજો પણ બંધ કરવામાં આવી છે। જમ્મુમાં તો ધોરણ 10 અને 12ની જે પરીક્ષાઓ હતી તે પણ રદ કરવામાં આવી છે, કારણ કે મોટાભાગની નદીઓ જે છે અત્યારે ભયજનક સ્થિતિમાં છે। તેનું જળસ્તર સતત વધી રહ્યું છે અને અખનૂરમાં ભારે વરસાદથી પૂર છે, નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને જમ્મુમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ વધી રહી છે।